તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ વડોદરા બાદ દાહોદ જવાના છે। દાહોદમાં લોકોમાં જોરદાર ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રીને આવકારવા સૌ કોઈ આતુર છે। ઓપરેશન સિંદૂરની ટી-શર્ટમાં યુવાનો જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રીને આવકારવા માટે પહોંચ્યા છે। ઓપરેશન સિંદૂર બદલ પીએમ મોદીનો આભાર પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે। આ ટી-શર્ટો પહેરીને યુવાનો અત્યારે પહોંચી ગયા છે તો દાહોદના રસ્તાઓ અત્યારે મોદી મોદીના નારાથી ગુંજી રહ્યા છે। તો દેશભક્તિના રંગે અત્યારે દાહોદ રંગાયેલો જોવા મળી રહ્યો છે। રસ્તાની બંને બાજુ જ્યાં જુઓ જેટલી નજર જાય ત્યાં સુધી માત્ર દાહોદની જનતા છે એ પ્રધાનમંત્રીને આવકારવા માટે અત્યારે પહોંચી ગઈ છે। તો મહિલાઓ પણ સફેદ અને કેસરી રંગની સાડીમાં અત્યારે સજ્જ છે। ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ને દાહોદ ખાતે પીએમ મોદીનો એક રોડ શો જે છે તે યોજાનાર છે। મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં તેના સ્વાગત માટે થઈને ઉપસ્થિત રહેશે અને આ તમામ લોકો જે છે ઓપરેશન સિંદૂરના ટી શર્ટ પહેરીને આ થીમ સાથે એક સાથે લોકો જે છે તે અહીં પહોંચી રહ્યા છે ને જ્યારે પીએમ મોદી અહીં આવશે ત્યારે તેનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે। તો આ તરફ મહિલાઓની જો વાત કરીએ તો મહિલાઓ પણ એક જ સરખી સાડીમાં અહીં નજરે પડી રહી છે અને મહિલાઓ પણ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। જે પ્રમાણે પીએમ મોદી દ્વારા ઓપરેશન સિંદૂર નામ આપી અને એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો હતો ને તેના કારણે જ મહિલાઓ છે તે પણ અહીં સ્વાગત માટે હાજર રહેશે। બેન, શું કહેશો? મોટી સંખ્યામાં એક જ સરખી સાડીમાં મહિલાઓ હાજર છે। આજે મોદી સાહેબ અમારા પવિત્ર ધરતી પર દાહોદમાં આવી રહ્યા છે તો અમારા બહેનો માટે બહુ ગર્વની વાત છે। એ માટે જે ઓપરેશન સિંદૂરના માટે બહેનો આજે મેદાનમાં ઉતરી છે અને મોદી સાહેબ આવે છે એમના માટે અમે સ્વાગતમાં ઊભા છે અને ભારત માતા કી જય। બેન, શું કહેશો? જે પ્રમાણે પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે ને અહીં મહિલાઓ મોટી સંખ્યામાં તેના સ્વાગત માટે ઉપસ્થિત છે। આજે તો બહુ આનંદ લાગી રહ્યો છે કે અમારા દાહોદ સમાજમાં સાહેબ આવી રહ્યા છે એટલે બહુ આનંદ અને બહુ સુંદર લાગી રહ્યું છે અમને। લોકો જે છે તે કહી રહ્યા છે કે પીએમ મોદી અહીં આવી રહ્યા છે અને તેનું ભવ્ય સ્વાગત જે છે તે કરવામાં આવશે। અહીં યુવાઓ પણ હાજર છે। શું કહેશો? ઓપરેશન સિંદૂરની ટી શર્ટ સાથે અહીં સ્વાગત માટે આવ્યા છે। હા, બહુ સરસ લાગે છે। આજે જે મોદી સાહેબે જે કર્યું છે કામ એનામાં મોદી સાહેબને અમે ઉત્સાહ વધારવા આવ્યા છે, એમની હિંમત વધારવા આવ્યા છે અને સારા માટે અમારા બહેનો પણ આવ્યા છે, અમારા સાહેબ નગરપાલિકાના બધા આવ્યા છે અને મોદી સાહેબને ઉત્સાહ વધારવામાં બધા ટીમ અહીંયા હાજર થયા છે। ભારત લોકો જે છે તે કહી રહ્યા છે કે પીએમ મોદીનો ઉત્સાહ વધારવા માટે થઈ અને આ તમામ જે છે તે અહીં ઉપસ્થિત છે અને પીએમ જ્યારે અહીં આવશે ત્યારે તેનું ભવ્ય સ્વાગત આ તમામ લોકો દ્વારા કરવામાં આવશે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, દાહોદ।